अस्सलामु अलैकुम। વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે વસ્તુઓ અને સેવાઓ કર એટલે શું છે, જે જીએસટી તરીકે ઓળખાય છે તેનું આપણે અભ્યાસ કર્યો હતો. આજના તાસની અંદર આપણે વસ્તુઓ અને સેવાઓ કરના પ્રકાર કેટલા છે તેનો અભ્યાસ કરશું. એટલે જીએસટીના પણ વિવિધ પ્રકાર અહીંયા જોવા મળે છે. જીએસટીમાં સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી અલગ અલગ પ્રકારની વસ્તુઓમાં અલગ અલગ જીએસટી લગાવવામાં આવતું હોય છે. તો ચાલો અભ્યાસ શરૂ કરીએ. ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત છે. એક સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી અને બીજો આઈજીએસટી. પહેલા મુદ્દાનો અભ્યાસ કરીએ. સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી. ભારતમાં વસ્તુ અને સેવાના વેપારને પ્રદેશની રીતે બે ભાગમાં વહેંચી શકાય. એક, રાજ્યમાં જ આંતરિક ધોરણે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ. જે રાજ્યની અંદર થતું હોય ખરીદ વેચાણ કોનું? તો વસ્તુ અને સેવાનું. તેને આંતરિક ધોરણે કહેવામાં આવે છે. તથા બે જુદા જુદા રાજ્યમાં વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ રાજ્યની અંદર જ થતું હોય તો આંતરિક, અને અલગ અલગ રાજ્યની અંદર થતું હોય તો જુદા જુદા રાજ્યમાં વસ્તુ અને સેવાનું જે ખરીદ વેચાણ છે તેને અલગ અલગ પ્રકારના જીએસટી લાદવામાં આવે છે. હવે રાજ્યમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુટીમાં જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય છે ત્યારે જે જીએસટી લાગે છે તેના બે ભાગ પડે છે. સીજીએસટી અને એસજીએસટી અથવા યુટીજીએસટી. એટલે કે એ કેન્દ્ર સરકારનું જીએસટી એટલે સીજીએસટી, સેન્ટ્રલ જીએસટી, કેન્દ્ર એટલે કે સેન્ટર. બી, રાજ્ય સરકારનું જીએસટી એટલે એસજીએસટી, એસ એટલે સ્ટેટ, એસજીએસટી, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જીએસટી એટલે યુટીજીએસટી તરીકે ઓળખાય છે. તો હવે એક આપણે ફરીથી રિપીટ કરી લઈએ કે કેન્દ્ર સરકારનું જીએસટી હોય તો સીજીએસટી અને રાજ્ય સરકારનું હોય તો એસજીએસટી, કેન્દ્ર શાસિત પ્રદેશનું હોય તો યુટીજીએસટી. તમને કેન્દ્ર માટે સી એટલે કે સેન્ટર અને રાજ્ય માટે સ્ટેટ એટલે કે એસ યાદ રાખવું પડશે. દાખલા તરીકે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે અને તેના પર ધારો કે 18% જીએસટીનો દર છે. તો આ વસ્તુ જો ₹100ની હોય ત્યારે ₹9 સીજીએસટી 9% અને ₹9 એસજીએસટી એટલે એના પણ 9% બરાબર ₹18 કુલ જીએસટી લાગે છે. પહેલે કેન્દ્રનું જીએસટી લાગુ પડે છે, ત્યારબાદ રાજ્યનું જીએસટી લાગુ પડે છે અને તેનો સરવાળો થઈ અને જે કુલ રકમ મળે છે તે કુલ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ રાજ્યની અંદર જ આંતરરાજ્ય એટલે કે ઇન્ટરસ્ટેટ પર આઈજીએસટી લાગશે. એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં બીજા રાજ્યમાં વેચવામાં આવી હોય તો તેના પર લાગતો વેરો આઈજીએસટી કહેવાશે. ઉદાહરણ તરીકે સેવા અથવા વસ્તુની કિંમત ₹100 અને આઈજીએસટી 18% એટલે કે ₹18, તો કુલ એની રકમ થાય છે ₹118. વસ્તુ અને સેવાઓ કરનું અમલીકરણ.
કેવી રીતે અને ક્યારે કરવામાં આવ્યો? ભારતમાં બંધારણીય સુધારા બાદ 1 જુલાઈ 2017થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા પરોક્ષ વેરાના સ્થાને વસ્તુ અને સેવા કર ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું. એટલે બધા કરવેરાનું એક જ કરવેરામાં રૂપાંતર કરવામાં આવ્યું. ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કરના વહીવટી તંત્રને સમજવા માટે કેટલીક બાબતો છે જે અહીંયા દર્શાવવામાં આવી છે, તે મહત્વની છે. વસ્તુઓ અને સેવાઓ કર કાઉન્સિલની રચના. કરની કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે જે તેનું કામકાજ સંભાળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા જુદી જુદી રીતે નક્કી થતા હતા. હવે એક જ વેરો એટલે કે જીએસટી લાગુ થવાથી તેને નક્કી કરવા માટે પણ એક જ સંસ્થા હોવી જરૂરી હતી. માટે ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કરના નિયમો તથા તેના દરો નક્કી કરવા માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી. એટલે કે જીએસટી લાગુ નહોતું પડ્યું ત્યારે એનાથી પહેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જેટલા પણ પરોક્ષ વેરા લાદવામાં આવ્યા હતા તેનો અલગ અલગ રીતે અલગ અલગ નિયમો હતા અને તેને જુદી જુદી જ રીતે વેરાઓને નક્કી કરવાનું કામ થતું હતું. પરંતુ જ્યારે જીએસટી લાગુ થઈ ગયો તો એની એક જ સંસ્થા હોવાની જરૂરિયાત ઊભી થઈ અને તેના માટે છે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી. હવે આ કાઉન્સિલ કરવેરાના દર તથા કઈ વસ્તુ પર કેટલો જીએસટી લાગશે તેની ભલામણ કરે છે. આ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતના નાણામંત્રી. અને જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે રાજ્યના નાણામંત્રીઓ રહેશે. સામાન્ય રીતે હાલ દર 3 મહિને આ કાઉન્સિલની મીટિંગ પણ મળતી હોય છે. આપણે જીએસટીના દર જોઈએ. જીએસટીના દર શરૂઆતના તબક્કે વસ્તુઓ અને સેવા પર 5 પ્રકારના દર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 1. જીએસટીમાંથી કેટલીક વસ્તુઓ અને સેવાઓને બાદ રાખવામાં આવી છે. દાખલા તરીકે ખેત પેદાશો, રોજિંદા જીવન માટે જે જરૂરી વસ્તુ છે તે, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ એના ઉપર 0% દર લાદવામાં આવે છે. 2. આ સિવાયના વસ્તુ અને સેવા પર 5%, 12%, 18% અને 28%ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. 28%ના દરમાં મોટાભાગે મોલસોક તથા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે કે જે મોંઘી વસ્તુ વેચાય છે જેવી કે સોનાના દાગીના વગેરે, હીરા જવેરાત જે કાંઈ છે તે જે લક્ઝરી વસ્તુઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે. સૌથી મોંઘી વસ્તુઓ અને જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ હોય એનામાં વધુ જીએસટી લગાવવામાં આવતું હોય છે. 3. વસ્તુઓ અને સેવાઓ કરમાં રાજ્યોને વળતર. જીએસટીના અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય તેમ છે. તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય તેને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ પણ અહીં કરવામાં આવી છે. જીએસટીથી બહાર રાખવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ. કેટલીક એવી વસ્તુઓ અને સેવાઓ છે જે જીએસટીથી બહાર રાખવામાં આવેલી છે. જીએસટીના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓ ઉપર જીએસટી લાગતો નથી. હાલના તબક્કે તેમના પર જૂના પરોક્ષ વેરા જ લાગે છે. તબક્કાવાર આ વસ્તુઓ અને સેવાઓ પર પણ જીએસટીમાં આવી શકે છે પણ હાલ તેમના ઉપર જીએસટી નથી. આવી વસ્તુઓ અને સેવામાં પહેલી વસ્તુ છે માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર અને 2
પેટ્રોલિયમ પેદાશો જેવી કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ અને કુદરતી વાયુ, જેના પર જૂના વેરા જ ચાલુ રહ્યા છે. ત્યારબાદનો મુદ્દો છે ટેક્સ ક્રેડિટની યોજના. અગાઉના પરોક્ષ વેરાના અમલમાં વેપારીને અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરા શાખ એટલે કે ક્રેડિટ મજરે મળતી ન હતી, પણ જીએસટીમાં ટેક્સ ક્રેડિટ આપવાની યોજના છે. અહીં વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેણે ચૂકવેલ જીએસટીની રકમ તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાંથી બાદ મળે છે. દાખલા તરીકે, વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે તેણે ₹35,000 જીએસટી ભર્યો હોય અને તે જ માલનું જ્યારે વેચાણ કરે ત્યારે તેને 40,000 જીએસટી ભરવાનો થતો હોય, તો અગાઉની ખરીદી કરતી વખતે ભરેલા ₹35,000 જીએસટી બાદ મળશે અને તેને ₹5,000 જ જીએસટી ભરવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આજના તાસની અંદર આપણે જે પણ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે તે તમારી નોટબુકની અંદર નોંધી લેશો અને 1 માર્ક્સના જેટલા પણ પ્રશ્ન છે આની અંદર રિપીટ કરવામાં આવ્યા છે તેને પાકા કરી લેશો. અસ્સલામુ અલૈકુમ.